નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચાર પર નજર કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મોટી રાહત, તો મોદી દેશદ્રોહીના આકરા શાબ્દિક પ્રહારો, તો લાયસન્સના નવા નિયમો, તો આકરી ગરમી વચ્ચે માવઠાની આગાહી, તો રેશન કાર્ડ ધારકોને 3 ગણું અનાજ, તો મોદી સરકારની મોટી જાહેરાત। અને મિત્રો જાણીશું આજના દેશ દુનિયાના 15 મોટા સમાચાર। એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા છે તેમને વિનંતી કરીશ કે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને મિત્રો દિવસભરના કામના અને લોક ઉપયોગી સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય। તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને, તો આરટીઈ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ લંબાવાય। મિત્રો આરટીઈ ફોર્મ ભરવાની તારીખને લઈને શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે। આરટીઈ ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવી છે। મિત્રો 23 એપ્રિલ 2026 રાતના 12 કલાક સુધી વાલીઓ ઓનલાઈન અરજી કરી શકશે। ચૂંટણીનું કામ ચાલી રહ્યું હોવાથી વાલીઓને જરૂરી દસ્તાવેજો મેળવવામાં તકલીફ થતી હતી, જેને લઈને મિત્રો આ નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગરમી ભૂક્કા બોલાવાશે। મિત્રો હવામાન વિભાગે ગરમીને લઈને ઘાતક આગાહી કરી છે। આગામી દિવસોમાં દેશના ઘણા વિસ્તારોમાં તાપમાનનો પારો 50ની નજીક પહોંચે તેવી ભીતિ પણ સેવાઈ રહી છે। મિત્રો અત્યારે જ દેશના અનેક સ્થળોમાં તાપમાનમાં પારો 44થી 40 ડિગ્રી પહોંચી ગયો છે। મહારાષ્ટ્ર, છત્તીસગઢ, યુપી, ઓડિશા, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, ઝારખંડ જેવા રાજ્યોમાં હીટવેવ એલર્ટ પણ આપી દેવામાં આવ્યો છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દેશના નાના મોટા ધંધા ભાંગી પડશે। મિત્રો પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર પર અત્યાર સુધીનો સૌથી આકરો શાબ્દિક હુમલો કર્યો છે। રાહુલ ગાંધીએ સીધો આરોપ લગાવ્યો છે કે સરકારે અમેરિકાના દબાણમાં આવીને દેશના હિતો સાથે મોટી બાંધછોડ કરી છે અને પીએમ મોદી દેશભક્ત નહીં પરંતુ દેશદ્રોહી છે। મિત્રો બંગાળમાં એક વિશાળ ચૂંટણી રેલીને સંબોધતા રાહુલ ગાંધીએ ભારત અમેરિકા ટ્રેડ ડીલ એટલે કે વેપાર કરાર પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા। તેમણે કહ્યું છે કે સરકારે અમેરિકા પાસેથી આશરે 9.5 લાખ કરોડ રૂપિયાની વસ્તુઓ ખરીદવાનું વચન આપ્યું છે। આટલા મોટા પાયે કરાર થવાથી અમેરિકન માલ ભારતીય બજારમાં સુનામીની જેમ ત્રાટકશે, જેના પરિણામે ભારતના પોતાના નાના અને મધ્યમ કદના ઉદ્યોગો પડી ભાંગશે। આની સીધી અસર અને ગંભીર અસર દેશના ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર પર પણ પડવાની છે, જેનાથી રોજગારીને બહુ મોટી કટોકટી ઊભી થશે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને 3 ગણું અનાજ। મિત્રો સરકાર ગરીબી રેખાથી નીચે જીવતા તમામ લોકોને મફત રાશન પૂરું પાડે છે। આ દરમિયાન કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે એપ્રિલ મહિનાના માટે દેશના તમામ રેશન કાર્ડ ધારકોને 3 ગણું અનાજ પૂરું પાડશે। કેન્દ્ર સરકારના ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે આ માહિતી જાહેર કરી છે। સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ એક્સે લખ્યું છે કે એપ્રિલમાં બધા લાભાર્થીઓને 3 મહિના એટલે કે એપ્રિલ, મે અને જૂન 2026 માટે એક સાથે રાશન મળશે। મિત્રો બધા લાભાર્થીઓ નિર્ધારિત સમયે તેમની નજીકની રેશન દુકાનમાંથી તેમનું રાશન મેળવી શકશે। સરકારે હજુ સુધી આ માટે કોઈ ચોક્કસ કારણ નથી આપ્યું। શું મિત્રો તમને આ મહિને 3 મહિનાનું અનાજ એક સાથે મળ્યું છે કે નહીં? કોમેન્ટ બોક્સમાં એકવાર લખીને જણાવી પણ દેજો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર। મિત્રો કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર આવી ગયા છે। સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય મંત્રીમંડળે મોંઘવારી ભથ્થું 2% વધારવાનો નિર્ણય કર્યો છે। સાથે જ કર્મચારીઓનું ડીએ 58%થી વધીને 60% થઈ ગયું છે। મિત્રો આ વધારાથી કરોડોથી વધુ કર્મચારીઓ અને પેન્શનર્સને લાભ મળવાનો છે। મિત્રો તમને જણાવી દઈએ કે દેશમાં 50 લાખ કેન્દ્રીય કર્મચારી અને 65 લાખ પેન્શનર્સ છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગામડાના લોકોને મોટો ફાયદો। મિત્રો ગુજરાતમાં ગ્રામ પંચાયતોને ₹20ની ફ્રી સાથે 14 પ્રકારના પ્રમાણપત્રો જારી કરવાની સત્તા આપવામાં આવી છે, જેમાં આવકનો દાખલો, રેશન કાર્ડમાં સુધારા ફેરફારની વિગતોનો સમાવેશ કરવામાં આવ્યો છે। સરકારની આ પહેલથી ગ્રામીણ વિસ્તારોના નાગરિકોને પ્રમાણપત્રો, દસ્તાવેજો વગેરે જેવી રોજિંદી સેવાઓ માટે તાલુકા કે જિલ્લા કચેરીઓમાં જવાની જરૂર નહીં પડે અને સાથે તેમનો સમય મુસાફરી પહેલ તાલુકાનો સ્વદાર ગ્રામ પંચાયતોને આવરી લેવામાં આવી છે। ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો આગળ વાત કરી તો હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે ખુલ્લું મુકાયું।
મિત્રો, ઈરાને કહ્યું છે કે યુદ્ધ વિરામ દરમિયાન હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે ખુલ્લું રહેશે અને તમામ વ્યાપારી જહાજોને સુરક્ષિત અવરજવરની મંજૂરી આપવામાં આવશે. અને મિત્રો, વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ જણાવ્યું છે કે જહાજો અગાઉથી નક્કી કરાયેલા સંકલિત રૂટ પર જ ચાલશે. આ દરમિયાન જહાજોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે જેથી દરિયાઈ વેપાર પર કોઈ અસર ન પડે. ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વોટ આપતા પહેલા જાણી લેજો. મિત્રો, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો જંગ બરાબર જામ્યો છે. ત્યારે આ વખતે મતદાન કરવાની પદ્ધતિમાં કેટલાક મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. મિત્રો, ખાસ કરીને મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદારોએ ઈવીએમ પર મતદાન કરતી વખતે ખાસ સાવધાની રાખવી પડશે. ચૂંટણી પંચની નવી માર્ગદર્શિકા મુજબ જ્યાં સુધી તમે કોઈ ઈવીએમમાં રહેલું પીળું રજિસ્ટર બટન નહીં દબાવો ત્યાં સુધી તમારો વોટ માન્ય ગણાશે નહીં. મિત્રો, મહાનગરપાલિકાના દરેક વોર્ડમાં સામાન્ય રીતે 4 ઉમેદવારોની પેનલ હોય છે. મતદાર પોતાની પસંદગી મુજબ મહત્તમ 4 ઉમેદવારોને મત આપી શકે છે. તમે તમારી પસંદગીના 1, 2, 3 કે 4 ઉમેદવારોના નામના સામેના બટન દબાવ્યા બાદ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ઈવીએમમાં નીચેના ભાગે આપેલું પીળા રંગનું રજિસ્ટર બટન દબાવવાનું ફરજિયાત છે. જો તમે આ બટન નહીં દબાવો તો તમારું મતદાન અધૂરું ગણાશે અને વોટ રજિસ્ટર નહીં થાય. એટલે કે મિત્રો, તમારો વોટ ગણાશે નહીં. ને મિત્રો, તમારા વિસ્તારમાં કઈ કઈ પાર્ટી છે અને કોનું પલડું ભારે છે અમને કોમેન્ટ બોક્સમાં પણ લખીને જણાવી દેજો. ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો લાયસન્સના નિયમોમાં ફેરફાર. મિત્રો, રાજ્યના લાખો વાહન ચાલકો માટે મોટા સમાચાર આવ્યા છે. મોટર વાહન વ્યવહાર વિભાગે ડ્રાઇવિંગ લાયસન્સ વાહન ઇન્સ્યોરન્સ મુદ્દે નવા નિયમો બહાર પાડ્યા છે. ડ્રાઇવિંગ લાયસન્સ એક્સપાયર થયા પછી પણ તેની મુદતમાં 1 મહિનાનો વધારો કરાયો છે. મિત્રો, અગાઉ લાયસન્સની મુદત પૂરી થાય એટલે લાયસન્સ રદ થઈ જતું હતું, પરંતુ આ ઉપરાંત વાહન રજિસ્ટ્રેશન રદ કરવાનો સમયગાળો 14 દિવસથી વધારીને 30 દિવસ કરવામાં આવ્યો છે. એટલે કે મિત્રો, જો તમારું ડ્રાઇવિંગ લાયસન્સ એક્સપાયર થઈ જાય તો તેને રદ કરી નાખવામાં આવતું હતું, પરંતુ હવે તેને 1 મહિનો વધારો કરવામાં આવ્યો છે. ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આ દિવસે સાચવજો. મિત્રો, કાળઝાળ ગરમી વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 19 થી 21 એપ્રિલે કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદ પડી શકે છે. મિત્રો, ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે પવન સાથે માવઠાની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ 26 એપ્રિલ બાદ રાજ્યમાં ફરી પાછી આકરી ગરમીની શરૂઆત થશે અને પારો ઊંચકાવાનો છે. મિત્રો, તમારા વિસ્તારમાં હાલ વાદળછાયું વાતાવરણ છે કે નહીં, કે મિત્રો વરસાદ છે કે આકરી ગરમી પડી રહી છે, અમને મિત્રો કોમેન્ટ બોક્સમાં પણ લખીને જણાવી દેજો.